ડાયલોગ અભિયાનની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. ચૂંટણીઓ માથે છે દેશમાં. એક વખતનું મતદાન તો થઈ ગયું છે. આ ચૂંટણીઓની વચ્ચે આ દેશના અખબારો, આ દેશના મીડિયા, આ દેશની સોશિયલ મીડિયા શું ભાગ ભજવી રહ્યા છે, અખબારો શું કરી રહ્યા છે, આપણી નેશનલ ટીવી ચેનલો શું કરી રહી છે, એની પર આપણે નજર નાખીએ. બહુ મજાની વાત છે કે જ્યારે પણ રેડિયો પર, FM રેડિયો પર સમાચાર આવે, છેલ્લા 10 વર્ષથી જોઉં છું અને હું શરત લગાવવા તૈયાર છું કોઈની પણ સાથે કે દરેક સમાચાર સાંભળવાના અને 10-10 હજાર રૂપિયાની શરત રાખવાની. જો સમાચારની શરૂઆતનું પહેલું વાક્ય હોય કે ભારત કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, તો તમારે મને 1000 રૂપિયા આપવાના. અને પહેલું વાક્ય બીજું હોય, નરેન્દ્ર મોદીનું નામ પહેલા સમાચારમાં ના હોય, તો મારે તમને 10,000 રૂપિયા આપવાના. અને છતાંય મહિનાના અંતે હું પૈસાદાર થઈશ અને તમે ભિખારી થશો. મને 10 વર્ષથી થાય છે કે આ દેશમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન, આ બે સિવાય કોઈ ત્રીજી વ્યક્તિ છે ખરી કામ કરતી? સરકારમાં નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન સિવાય કોઈ બાકીના પ્રધાનો છે ખરા? બાકીના પ્રધાનોને કંઈ કહેવું હોય છે ખરું? વડાપ્રધાન તો પ્રેસ કોન્ફરન્સ કરતા નથી. એનું જોઈને માંડ 1-2 પ્રધાનો છે જે પ્રેસ કોન્ફરન્સ કરે છે. બાકીના કોઈ પ્રધાનો પણ પ્રેસ કોન્ફરન્સ કરતા નથી. તમે નાણાં પ્રધાન, જે સૌથી અગત્યનું ખાતું છે, એમને પણ પ્રેસ કોન્ફરન્સ કરતા નહીં જુઓ. કોઈ બી ટોપના પ્રધાનો છે એ પ્રેસ કોન્ફરન્સ કરતા નથી. ક્યારેક પત્રકારો એમને ઘેરી લઈને 2-4 સવાલો ઉચ્ચક મુચ્ચક પૂછી લે, એ માફ કરતા. આ સરકાર પત્રકારો દ્વારા જે પ્રશ્નો પૂછાય છે એ જનતા વતી પૂછાય છે. પત્રકારને પર્સનલી કશી લેવા દેવા નથી. અને આવી કોઈ પ્રેસ કોન્ફરન્સ થતી નથી. એટલે પ્રજાએ આ સરકારને કશું પૂછવાનું નહીં. એ પ્રકારની આખી પદ્ધતિ ઊભી કરી દેવાય છે. જે ન્યૂઝ ચેનલો છે દેશની, એ બધી જ ભાગ્યે એકાદ અપવાદને બાદ રાખો, કદાચ 2 અપવાદ હશે, 3 અપવાદ હશે. અને હું આ એટલે કહી રહ્યો છું કે એમનું જે બ્રોડકાસ્ટિંગ ફેડરેશન છે મારા પર કેસ ના કરી શકે ડિફેમેશનનો, કે મેં બધી ચેનલોને વેચાઈ ગયેલી કહી, એટલે 2-4 અપવાદો બાદ રાખું છું. બાકી બધી ચેનલો નરેન્દ્ર મોદીજીની આરતી ઉતારવાની, નરેન્દ્ર મોદીના 40 લખવાનું એમણે બાકી રાખ્યું છે. મેં સાંભળ્યું કે ક્યાંક 40 તો લખાઈ ગયા છે, પણ હજુ રોજ ચેનલો પર મુકાતા નથી. મોદીજીના 40 લખાઈ ગયા છે, મેં એકાદ વાર વાત સાંભળી છે. જે સત્તાવાર ન્યૂઝ છે, DD ન્યૂઝ, રાજ્યસભા ન્યૂઝ, લોકસભા ન્યૂઝ, એમાં પણ મોદીજીને ये कहा, ये सुना, ये कहा, ये किया, એના સિવાય આ ચેનલ પર ક્યારેય સરકારની ટીકા સાંભળવામાં આવતી નથી. હું સંદેશ અખબારમાં હતો. દિનેશ પાઠક મારા તંત્રી, હું સહતંત્રી હતો. અને એ વખતે સંદેશના માલિક ચીમનભાઈ પટેલ હતા. વડોદરામાં કોર્પોરેશનની ચૂંટણી હતી. અશોક ભોગીલાલનો જમાનો. અને હું અને મારા બોસ દિનેશ પાઠક બંને જણા અશોક ભોગીલાલના ખાસ મિત્રો, ખાસ માણસો. એટલે સ્વાભાવિક રીતે અમે કોંગ્રેસને ખૂબ મહત્ત્વ આપ્યું ચૂંટણી દરમિયાન. ચૂંટણીની શરૂઆતથી જ ચીમનલાલ શેઠ તંત્રી તરીકે બહુ બાહોશ માણસ, શેઠ તરીકે બહુ બાહોશ માણસ. એ રોજ
અમારું વડોદરાનું અખબાર સવારના એમને પહોંચે એવી વ્યવસ્થા રાખવામાં આવેલી. સવારે 7 વાગે વડોદરાનું અખબાર એમની પાસે પહોંચી જાય, 7, 7:30, 8 વાગે. એકવાર એ અમદાવાદથી સુરત જતા હતા, વડોદરા ઉતર્યા, અને જ્યારે પણ એ સુરત જતા હોય, વડોદરા ઉતરે, સંદેશ અખબાર જ્યાંથી નીકળતું હતું ત્યાં જ એમનો એક ફ્લેટ પણ હતો. એમનો મેસેજ આવ્યો કે 5:30 વાગે એ મને અને દિનેશ પાઠકને મને મળવા માગે છે. એટલે અમે 2 જણા એમને મળવા ગયા, બેઠા, વાત કરી. ખુશ હતા શેઠ, કારણ કે સંદેશ અખબાર ગુજરાત સમાચારથી નંબર 2 પર રહેતું હતું, પણ દિનેશ પાઠકની આગેવાની હેઠળનું વડોદરા સંદેશ એ વખતે લગોલગ પહોંચી ગયેલું ગુજરાત સમાચારની, ને ઘણા અઠવાડિયા એવું બનતું કે અમે નંબર 1 થઈ જતા હતા. બાકી અમદાવાદથી માંડીને બધી એડિશનમાં સંદેશ નંબર 1 થઈ શકતું નહોતું. એટલે અમે શેઠના વહાલા દીકરા હતા કે એક જ એડિશન એવી છે, વડોદરા એડિશન, કે જે વારંવાર બીટ કરે છે. સંપૂર્ણ વિજય નહોતો, કેટલાક મહિના અમે પાછળ પણ પડી જતા હતા, પણ એમને અમે ઘણી બધી વાર પાછળ કર્યા હતા. ચીમનભાઈએ કહ્યું કે દિનેશ, બહુ સરસ જઈ રહ્યું છે તમારું છાપો, 2 જણા ખૂબ મહેનત કરો છો, ખુશ છું, પણ મારી એક નાનકડી વાત કેવી છે. શેઠ છે, માલિક છે, અમે એમના પગારદાર નોકર છે, અને બહુ પોલાઇટલી કહ્યું કે મારે એક વાત કેવી છે. અમે 2 જણાના દિલ ધડકવા માંડ્યા કે ભાઈ એવું તો નથી કે તમે આજથી છૂટા થઈ ગયા છો. એમણે કહ્યું કે દિનેશ, લોકશાહીમાં અખબારોની એ ફરજ છે કે વિરોધ પક્ષ ગમે તેવો હોય, ગમે તેટલો નબળો હોય, એને ટેકો કરવો. હવે અમે જે છાપું કાઢતા હતા એમાં સ્પષ્ટ દેખાતું હતું કે કોંગ્રેસના સમાચારો વધારે કવર કરતા હતા. કબૂલી લઉં કે કોંગ્રેસ તરફી હતા અમે, અને એ વખતે અમે ભાજપને એટલો બધો ભાવ આપતા નહીં, અને એ વખતે વાત પણ એવી હતી, ભાજપનું એવું કોઈ વડોદરા શહેરમાં તાકાત પણ નથી. કોંગ્રેસ 100% જીતી જશે, બહુમતી મેળવી જશે, એ વિશે પણ કોઈને શંકા. અમે કશું પણ કહીએ, એ પહેલાં શેઠે ફરી કહ્યું કે હું સમજું છું કે વડોદરામાં કોંગ્રેસ જીતશે, ગુજરાતમાં કોંગ્રેસ જીતશે, પણ જે પક્ષ હારતો હોય, જે પક્ષ ઓછા તાકાતવાળા હોય, એને મદદ કરવી એ અખબારોની ફરજ છે. આ સ્વર્ગસ્થ ચીમનભાઈ પટેલ સંદેશના માલિકનો સંદેશો હતો. એમણે કોઈ ટીકા નહીં કરી અમારી કે તમે કોંગ્રેસ તરફી થઈ ગયા છો, કે તમે કોંગ્રેસની સતત તરફેણ કરી રહ્યા છો. એમની ટકોર બહુ કામ કરી ગઈ. અમે સમજી ગયા કે મિત્રતામાં અમે અમારો જે રાજધર્મ છે, અમારી જે એડિટરનો ધર્મ જે ચૂકી રહ્યા છે, અને એ સહજથી અમે ભાજપને ઉંચકવા માંડ્યો, લિટરલી લિફ્ટ કરવા માંડ્યો કે વિરોધ પક્ષને લિફ્ટ કરવાનો છે આપણે. આજે બધા અખબારો, બધા મીડિયા આ વાત માનવા જ તૈયાર નથી. આજે બધા જ મીડિયા, જે પણ ટીવી ચેનલો છે, એની એક તરફી વાત છે, ભાજપ અને મોદી, મોદી અને ભાજપ. થોડાક મોદીને ભાજપથી કંટાળો ના આવે એટલા માટે થોડાક યોગીજી ઉત્તર પ્રદેશમાં, ચેન્જ ફોર ધ ચેન્જ યોગીજી, કે હોમ મિનિસ્ટર આપણા. તો આખા સમાચારો દિવસ રાત જે રીતે સરકાર તરફી થઈ ગયા છે, એને કારણે બહુ બધા લોકો, ઇન્ક્લુડિંગ મી, બહુ બધા લોકો હવે મીડિયા પર, એટલે ટીવી પર સમાચાર જોવાનું ભૂલી ગયા છે, છોડી દીધું છે. સમાચારોની ટીઆરપી બીજા શોની ટીઆરપીની સરખામણીમાં સાવ ગબડી પડી છે.
પણ છતાંય સાહેબ, કારણ કે સબસિડાઇઝ છે, આ જે સમાચારો બતાડવામાં આવે છે એ પેઇડ સમાચારો છે, એટલે વ્યુઅર્સ ઓછા થઈ જાય છે એની પણ એમને ચિંતા નથી. એ જ પરિસ્થિતિ છાપાઓની છે. દિવ્ય ભાસ્કરે કોરોના વખતે ખૂબ ઉપાડ લીધેલો, ખૂબ વિરુદ્ધમાં લખ્યું સરકારની, ચીતાઓ સળગતી બતાડીને કહ્યું કે આ સરકારની નિષ્ફળતા છે. ઈડીનો દરોડો પડી ગયો અને દિવ્ય ભાસ્કર જેવું અદ્ભુત અખબાર પણ એક લાઈન થોડી શિફ્ટ કરવી પડી. આજે પણ ક્યાંક તિખારા દેખાય છે દિવ્ય ભાસ્કરમાં. એક ટાઈમ હતો ગુજરાત સમાચારનો. ગુજરાત સમાચારે હંમેશા એક લીટી રાખેલી. જ્યારે હું સંદેશમાં તો ત્યારે પણ ગુજરાત સમાચારે આ મોદીજીના રાજમાં આવ્યા પછી થોડીક લાઈન પર આવી ગયું છે. બાકી ગુજરાત સમાચારની એક જ નીતિ હતી, કોંગ્રેસની સરકાર હોય તો વિરોધ પક્ષનું લખવાનું, બીજા પક્ષની સરકાર હોય તો કોંગ્રેસનું લખવાનું. એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ, એન્ટી ગવર્મેન્ટ સ્ટેન્ડ કાયમ ગુજરાત સમાચારનું રહેતું. હું સંદેશમાં રહીને પણ એ નીતિ પર આફરી નહોતો કે કાયમ એમનું સ્ટેન્ડ એન્ટી ગવર્મેન્ટ રહે. એ વખતે તો વિરોધ પક્ષો પણ નામના હતા, છતાં પણ સરકારનો ખૂબ વિરોધ કરવો, સરકારને જોડા મારતા રહેવું, સરકારની ટીકા કરતી રહેવી, સરકારને લાઇનમાં રાખવી, એ કામ ગુજરાત સમાચારે ગુજરાતમાં બહુ લાંબા ટાઈમ સુધી કર્યું આઝાદી પછી. અને એનું પરિણામ એ આવ્યું કે પ્રબોધ રાવળ હોમ મિનિસ્ટર હતા અને તે વખતની માધવસિંહ સરકાર વિરુદ્ધ એની લાંબી લીટી ખેંચાતી ગઈ, વિરોધમાં ખેંચાતી ગઈ, તમામ મર્યાદા મૂકી દીધી ગુજરાત સમાચારે. અને હું એવું કહી શકું એવી પોઝિશનમાં હતો એ વખતે કે કોની સૂચનાથી ગુજરાત સમાચાર બાળી દેવાયું. ગુજરાત સમાચાર બાળી દેવાયું અમદાવાદમાં. તેમ છતાં બહારથી એ જ દિવસે એમણે બીજા એના પોતાના બીજા પ્રેસોમાં અમદાવાદ એડિશન છપાવીને અમદાવાદમાં વેચી અને એમાં પણ સરકારનો વિરોધ હતો. આ ગુજરાત સમાચાર હતું. આજે એમના શેઠિયાઓ પણ ત્રીજી પેઢી આવી ગયા છે અને હવે એ મજા નથી જે મજા શાંતિલાલ શેઠમાં હતી. હવે એ પણ સો થઈ ગયું છે. તો આ દેશમાં પત્રકારિત્વની બહુ ઊંચી પરિભાષા લખાઈ પંજાબમાં. પંજાબ કેસરી અખબારમાં જે માલિકો હતા એ ત્રાસવાદીઓના વિરોધી હતા. ત્રાસવાદ વિરુદ્ધ, જ્યારે પંજાબમાં ત્રાસવાદીઓનું જ રાજ હતું, મુખ્યમંત્રી પણ એમના ઘરની બહાર નીકળતા ગભરાતા, ત્યારે કોઈ લાલા, નામ ભૂલી ગયો છું, એના માલિક અને તંત્રી હતા. એમણે ત્રાસવાદીઓ વિરુદ્ધ ખૂબ લખ્યું, નામજોગ લખ્યું, એમને ધમકીઓને વશ થયા વગર લખ્યું. ખૂબ ધમકીઓ મળી. એમને એમના ઘરમાં જઈને ત્રાસવાદીઓએ મારી નાખ્યા. પહેલા દાદાને મારી નાખ્યા. એ પછી એમનો છોકરો એનો માલિક અને એડિટર થયો, એની પણ હત્યા થઈ ત્રાસવાદીઓની. અને છતાં એણે જરાય લાઈન બદલી નહીં. એક દિવસ પણ એના બાપના અને દાદાના મર્ડરના સમાચારો પણ એમણે નામજોગ લખ્યા અને લખ્યું કે આની પાછળ આમનો હાથ છે. અને ત્રીજી પેઢીના જે લાલા એના તંત્રી થયા, એણે પહેલે દાડે લખ્યું કે મેં મારા બાપ ને મારા દાદા ગુમાવ્યા છે. અત્યારે હું લિટરલી કેદમાં છું. મારા ઘરને કિલ્લો બનાવી દીધો છે, હું એની બહાર નીકળી શકું એમ નથી. પણ છતાંય ત્રાસવાદીઓ સમજી લો, સાંભળી લો કે પંજાબ કેસરી તો આવું જ નીકળશે, એમાં કોઈ સમાધાન નહીં થાય. બે જણના ઘરમાં આવીને ત્રાસવાદીઓએ મારી નાખ્યા પછી ત્રીજા છોકરાએ પણ એ જ બહાદુર પરંપરા ચાલુ રાખી.
તો આ દેશમાં આવા અખબારો હતા. અંગ્રેજો વખતે પણ અખબારો પર ખૂબ જુલમ થયા. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સરકારી અખબાર કહેવાતું હતું એ ટાઈમે. ત્યારે પણ હિન્દુ અને બીજા અખબારોએ સરકાર સામે છાતી કાઢીને લડવામાં વાર નથી લગાડી. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ પણ જ્યારે જ્યારે જરૂર પડી, જ્યારે જ્યારે ત્રાસ ફેલાવ્યો અંગ્રેજ સરકારોએ, ત્યારે એણે ખુલ્લી કલમે લખ્યું. પણ આજે બધું સમાપન તરફ જઈ રહ્યું છે. પત્રકારિત્વની એ પેઢીઓ જતી રહી. વડોદરાએ પણ અદ્ભુત પત્રકારો જોયા છે. દિનેશ પાઠકની હત્યા થઈ ગઈ. રાજુ રિસાલદાર સામે ઝૂક્યા નહીં. હું એમનો સબ એડિટર હતો ને એ એડિટર હતા. અમે બાપ દીકરાની જેમ જીવતા હતા. મને આખો હિસ્ટ્રી ખબર છે શું થયું. અને છતાંય દિનેશ પાઠકે એક મુફલીસ ગુનેગારની સામે સમાધાનનો હાથ આગળ કર્યો નહીં અને શહાદત વરી લીધી. હવે આમાંનું કશું રહ્યું નથી. હવે ખંડહેર થઈ ગયા છે. અખબારો, મીડિયા બધું ખંડહેર થઈ ગયું છે. સરકારની સામે રહેવાની જે હિંમત પત્રકારોમાંથી એ એડિટરોએ છોડી દીધી છે, તંત્રીઓએ, માલિકોએ છોડી દીધી છે. એટલે જે ગણ્યા ગાંઠ્યા પત્રકારો સરકાર વિરુદ્ધ કશું કહેવું છે, એમણે પોતાની યુટ્યુબ પર ચેનલો કરી દીધી છે, મીડિયામાંથી ફેંકાઈ ગયા છે. દબદબો હતો, ખૂબ મોટા પગારો લેતા હતા, એ આજે હવે ચંદા પર થઈ બાજુમાં આવે છે કે અમને ફાળો આપો તો અમે આ આગળ ચડાવીએ. વાયર એનું ઉદાહરણ છે. તો અખબારોનું કામ ફાયર ફાઇટર જેવું છે. એણે જનતાનો પક્ષ લઈને સરકારને કાબૂમાં રાખવાની છે. સરકાર ઘોડા છે, હાથી છે, એને અંકુશ રાખવાનું કામ અખબારોનું છે. અને હવે આ કામ એમણે કાયદેસર રીતે છોડી દીધું છે. મોટાભાગની ચેનલો બિઝનેસ ગ્રુપની માલિકીની છે. જે ચેનલો ટોટલી વેચાઈ નથી ગઈ એમણે સમાધાનો કરી લીધા છે. અત્યારે એક વાત કહી શકું એમ છું, થોડા અપવાદોને બાદ કરતા, ખરેખર આજે પણ અપવાદ છે ચેનલોમાં જે સરકાર સામે છાતી કાઢીને બોલે છે, પણ થોડા અપવાદોને બાદ કરતા આજના ભારતમાં 3 જ પ્રકારના અખબાર અને ચેનલો છે. 3 જ પ્રકારના. એક અખબાર કે ચેનલ એવી છે કે જેમાં માલિકો ભ્રષ્ટ થઈ ગયા છે. માલિકો સરકાર જોડે ગોઠવણ કરી લે છે, પણ એના તંત્રીઓ અને પત્રકારો ઓનેસ્ટ છે. બીજા એવા અખબાર અને ચેનલ છે જેના માલિકો ઓનેસ્ટ છે. માલિકોએ સરકાર પાસેથી કે ઉદ્યોગપતિઓ પાસેથી પૈસા નથી લીધા, એમના તંત્રીઓને એમના પત્રકારોએ ખાનગીમાં નાતરું કરી લીધું છે સરકાર સાથે કા ઉદ્યોગપતિ સાથે. અને ત્રીજા એવા અખબાર અને ચેનલો છે જેમાં તંત્રી પણ ભ્રષ્ટ છે, માલિક પણ ભ્રષ્ટ છે, અને તંત્રી પણ ભ્રષ્ટ છે, અને પત્રકારો પણ ભ્રષ્ટ છે. બહુ થોડા અપવાદરૂપ કિસ્સા છે કે જેમાં માલિક પણ ઓનેસ્ટ છે, તંત્રીઓ અને સ્ટાફ પણ ઓનેસ્ટ છે. એ કિસ્સા પણ હવે ઘટતા જાય છે. અને આ કલંક છે. લોકશાહીની વ્યાખ્યામાં આ બંધ બેસતું નથી આવતું. ચેનલો જોઉં છું તો ત્રાસ થાય છે. જે ચેનલના એન્કરો છે એ પેનલમાંથી વિરોધ પક્ષના જે પ્રવક્તા છે એમને દબડાવી રહ્યા છે, એમને ધમકાવી રહ્યા છે, એમને પૂછી રહ્યા છે કે આમ કેમ કર્યું, આમ કેમ ના કર્યું, આવું કેમ બન્યું, તમે શું કે. ભાઈ તું એ વાત ભાજપના પ્રવક્તાને પૂછ કે શું બન્યું ને શું ના બન્યું. મણિપુરમાં અશાંતિ છે તો એની જવાબદારી સેન્ટ્રલ ગવર્મેન્ટની છે, મણિપુરની સરકારની છે. પણ કોંગ્રેસના નેતાઓએ આમ કહ્યું માટે મણિપુરમાં આમ થયું ના આક્ષેપો કરીને મણિપુરની હિંસા કોંગ્રેસે અને વિરોધ પક્ષના નેતાઓએ કરાવી છે. એ હદે તો વાત ન લઈ જાઓ. અદાલતો ભરાય છે, પ્રશ્નો પહેલેથી આપી દેવાય છે,
સરકારની સવલત જોવાય છે, વિરોધ પક્ષના નેતાઓને ની છબી બગાડવા માટે. જો હું ખરેખર અત્યારે કોઈ વિરોધ પક્ષનો મોટો નેતા હોઉં તો એવો નિર્ણય કરી દઉં કે આટલી ચેનલ પર તો અમે જઈશું જ નહીં, અમારે જવું જ નથી. ને મેં સાંભળ્યું છે કે આવું કેટલીક ચેનલો પર નહીં જવાનું વિરોધ પક્ષોએ નક્કી કરી નાખ્યું છે. પણ ક્યાં સુધી આ ચાલશે? તમે તમારો સ્વધર્મ ભૂલીને ટીઆરપી પણ ગુમાવશો ને જનતાની નજરમાંથી તમે સાવ ઉતરી ગયા છો. લોકો સમજે છે, જે ભાજપને મત આપે છે એ જનતા પણ તમે કરપ્ટ મીડિયા છો એવું સમજે છે. ભાજપના ટેકેદારોને પણ આ ગમતું નથી તમે જે કરી રહ્યા છો. બહુ દુઃખદ પરિસ્થિતિ છે. સોશિયલ મીડિયામાં પણ બાકાયદા પ્રોફેશનલોને હાયર કરીને, એજન્સીઓને હાયર કરીને જે કોઈ સોશિયલ મીડિયામાં ભાજપ વિરુદ્ધ કશું પણ લખે એટલે એની મા બેન થવા માંડે છે, એની વિરુદ્ધ સખત ટીકાઓ શરૂ થઈ જાય છે. એની સીધી સાદી પોસ્ટ પણ વોટિંગ થાય છે કે આ બંધ કરવામાં આવે, આની પોસ્ટ બંધ કરવામાં આવે, આ પોસ્ટ દેશદ્રોહની છે, આ પોસ્ટ સરકાર વિરુદ્ધ છે, આ પોસ્ટ દેશ વિરોધી છે. બહુ મોટો દેશ છે, ખૂબ વસ્તી છે, એટલે જે બગાડ છે, બગાડના જે પરિણામો છે બહુ જલ્દી નહીં દેખાય. હાથીને કદાચ કશું થયું, હાથીની પૂંછડીમાં કશું થયું તો હાથીના મગજ સુધી એ વાત જતાં કદાચ અઠવાડિયું 10 દિવસ થતા હશે, પણ આખરે તો થશે. સરકાર જે કરવું એ કરે, સરકાર લોકશાહીના મૂલ્ય નેવે મૂકી દે, પણ અખબારોએ તો આ સામે વિરોધ ઉઠાવવો જોઈએ. સુરતમાં જે વસ્ત્રહરણ થયું લોકશાહીનું, એને ભાજપના વિજય તરીકે અખબારો છપાવી રહ્યા છે. હું માનું છું કે કોંગ્રેસની બેવકૂફી છે. કોંગ્રેસ જવાબદાર છે આના માટે, પણ એને આ ભાજપનો વિજય નથી. જલ્દી ચેતીએ, જલ્દી જાગીએ. હજુય સમય વીતી નથી ગયો. એક સમય એવો આવશે કે ધેર ઇઝ નો કમ બેક, તમે પાછા નહીં ફરી શકો અને આ દેશ સરમુખતારોના હાથમાં પહોંચી ગયો છે. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.